નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે અફઘાનિસ્તાનમાં કુદરતી આફતના। અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો અને 7ના મોત, 150થી પણ વધુ લોકો ઘાયલ થયા છે અને મઝારે શરીફમાં આવેલી પ્રખ્યાત બ્લુ મસ્જિદને પણ ભારે નુકસાન થયું છે। પ્રેસ મીડિયા અને અલગ અલગ માધ્યમોથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સોમવારે વહેલી સવારે ઉત્તર અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। ભૂસ્તરશાસ્ત્રીઓના સર્વેએ જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર બલ્ખ પ્રાંતની રાજધાની અને અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેરોમાંના એક મઝારે શરીફ શહેર નજીક જમીનથી લગભગ 28 કિલોમીટર નીચે હતું। પ્રાપ્ત માહિતી અનુસાર જાણ મળેલ છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, 150થી પણ વધુ લોકો ઘાયલ થયા છે અને ઇમારતો તેમજ રહેણાંક ઘરોને પણ ભારે નુકસાન થયું છે। એક અંદાજો એવું કહે છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે। રાત્રે 1 વાગ્યાની આસપાસ અનેક પ્રાંતોમાં જમીન જોરદાર રીતે ધ્રુજી હતી। ભૂકંપના આંચકા તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાનમાં પણ અનુભવાયા હતા।